વાવ-થરાદ જિલ્લાના નવરચિત એવા રાહ તાલુકા ખાતે રાહ તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી. રાહ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે જીતી હતી. આજે રાહ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પટેલ દેમાબેન કાળાભાઈ પલાસરા સીટ પરથી તેઓ આજે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. અહીંયા ઉપપ્રમુખ તરીકે વાઘેલા દેવરાજભાઈ અનાજી ચોગડા સીટ પરથી જીત્યા હતા. એમને ઉપપ્રમુખ તરીકે જીતેલ જાહેર કરવામાં આવ્યા છે. રાહ તાલુકાના તાલુકા પંચાયતમાં કારોબારી સભ્ય તરીકે રબારી પુંજીબેન, પક્ષના નેતા તરીકે પટેલ નાણાજી તથા પક્ષના દંડક તરીકે ઠાકોર જોધાજીને ભારતીય જનતા પાર્ટી તરફથી પક્ષના મેન્ડેટ તરીકે આ સર્વે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. તમામ સભ્યોને હું હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણો નવરચિત રાહ તાલુકો વિકાસની નવી ગતિ પામે, વિકાસના નવા આયામો સર કરે તથા વાવ-થરાદ જિલ્લામાં રાહ તાલુકો સમગ્ર જિલ્લાને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે એટલો આપણો વિકાસ થાય. અહીંના તમામ લોકોને, મતદારોને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. રોડ, રસ્તા, પાણી તથા બેઝિક સુવિધાઓ માટે અમારી સમગ્ર ટીમ સતત પ્રયત્નશીલ રહેશે. આપણા થરાદ વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અમારી સૌ ટીમ સતત માર્ગદર્શનમાં કામ કરીશું અને લોકોને પૂરેપૂરી સેવા પૂરી પાડીશું. નમસ્કાર, આજે તમે જોઈ શકો છો રાહ તાલુકાની અંદર ભગવો લહેરાઈ ગયો છે અને જ્યારે પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ ગઈ છે ત્યારે આપણી સાથે ઉપપ્રમુખ ને પ્રમુખ છે. શું કહેશો? આજે તો ખુશી લાગી રહી છે, જ્યારે જનતાને શું કહેશો? આવનારા સમયમાં કેવા કામ કરશો? રાહ તાલુકાના જે વિકાસથી વંચિત રહ્યું છે એ 32 રાહ કામ જે રાહ તાલુકાના પંચાયતમાં ગામ આવે એનો વિકાસ કરીશું અને શંકરભાઈના એથી કામ સારો ચાલે જ છે. એથી વધારે પ્રગતિમાં રાહ તાલુકો આપણે ગુજરાતમાં પહેલા નંબરે આવે એવી અમે કોશિશ કરીશું. અને આ વિજય અમારો નથી, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાની મહેનત કરી એના કારણે જ આ રાહ તાલુકા પંચાયત ભાજપની બની છે. એટલે બધો જસ જે છે એ તમામ પ્રજાજનોને છે. શું કહેશો? આજે તો ખુશીનો તહેવાર છે સમજીએ તો, અને રાહ તાલુકાની અંદર જ્યારે ભગવો અને ઉપપ્રમુખ તરીકે આપ ચૂંટાણા છો, શું કહેશો? આજે ખુશી બધાના માણસોના ચહેરા ઉપર તમને દેખાઈ રહી છે. આ લોકતંત્રની વિજય છે અને આપણે અહીંયા સેવા કરવા માટે જ અમને આ નિમણૂક કર્યા છે અને એનું સેવા કરવા માટેનો જે આ મોકો આપ્યો છે એના બદલ જનતાનો આભાર ખૂબ. શું કરશો આવનારા સમયમાં રાહ તાલુકા માટે? નવા જૂનું થશે કઈ? નવા જૂના એટલે કાર્ય જે બાકી છે એ પરિપૂર્ણ થશે અને પહેલા જે થતા હતા એના કરતા ડબલ ઝડપમાં પૂર્ણ થશે અને એના માટે અમે બધા કાર્યરત છીએ અને એના માટે જ અમને અહીંયા મોકલ્યા છે. શું કહેશો રાહની જનતાને? રાહની જનતાને આભાર માનવાનો છે કે એમને આવો મોકો આપ્યો સેવા કરવા માટે. એનો ખૂબ ખૂબ આભાર રાહની જનતાનો. શું કહેશો? આજે દીકરો ઉપપ્રમુખ બન્યો છે, કેવી ખુશી છે? ખુશીની લહેર તો જો પેડની લહેર ઉડેલી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમે ભારતીય જનતા પાર્ટીને અમારા ઉપર વિશ્વાસ મૂકી અને મેઘપુરા તાલુકા પંચાયતની સીટ ઉપર આલી અમને ટિકિટ આલી દેવરાજને, અમારા દીકરાને, અને સારી લીડથી જીત્યા અને અત્યારે તાલુકા પંચાયત રાહના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી આપી લોકોની સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીના આદેશને માન આપી અને પ્રજાનો વિકાસ થાય એવા કામમાં મદદરૂપ બનશે. ડેપ્યુટી સરપંચ પછી આજે પ્રમુખ છે. તમે પણ 4 સરપંચ રહી ચૂક્યા છો, પાર્ટીના પ્રમુખ પણ રહી ચૂક્યા છો. ખરેખર આટલું તમને માન આપે છે. શું કહેશો ભાજપને? ભારતીય જનતા પાર્ટીમાં લીલાધરભાઈ હતા ને તારના અમે જનતા પાર્ટીમાં હતા એટલે અમને ના માનતો હાલે તો ચાલે પણ ને. વિશેષમાં હું તમને વાત કરું, હું પંચાયતના સભ્યમાં રહેલો, ડેપ્યુટી સરપંચમાં રહેલો અને સરપંચમાં પણ રહેલો અને 18 વર્ષ એપીએમસી થરાદના ડિરેક્ટર તરીકે રહેલો હતો ને અત્યારે પણ ચાલુ છું અને અમારા છોકરો પણ પંચાયતના સભ્યમાં રહેલો છે. સદનસીબે સરપંચ પણ થયો અને અત્યારે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બન્યો. એટલે સમાજના વિકાસમાં સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીના લાભો છેવાડાના માનવ સુધી અપાવવામાં મદદરૂપ થશે એ મને મક્કમ નિર્ધાર વિશ્વાસ છે. દીકરાને શું કહેશો? આજથી નવી શરૂઆત કરી છે એટલે વધારે પ્રજાના કામ કરો એવી જ અમારી શિખામણ છે પાર્ટીમાં રહીને. શું કહેશો? આજે ભગવો લહેરાયો છે. ભગવાનની જ લહેર હેડે છે.
પૂરા ભારતમાં ભગવાનથી ભાજપ હેઠે બધું જોરદાર છે. અને આજ તો અમને જે આ રા તાલુકા પંચાયતની અંદર ચૂંટણી છે આજે, એમાં પ્રમુખની ઉપપ્રમુખની બધી વરણી થઈ, એમાં અમને ખુશીનો આનંદ છે. અને એમાં ઉપપ્રમુખ છે એ તો અમારા છે, અમારી સીટના છે, ચોંગડા સીટના છે. એટલે અમારે ખૂબ ચોંગડા વાળાને વધારે ગૌરવ છે અને ખૂબ સારા કામ કરશે. જે પ્રજાલક્ષી કામ છે, પુણ્યના કામ છે, એવા કામ કરશે પ્રમુખ ઉપપ્રમુખ સાથે મને એવો મને વિશ્વાસ છે. શું રા તાલુકામાં નવા જૂનું થશે ખરી હવે? આ તાલુકામાં લીલા લહેર રહેશે, કોઈ નવા તો વધારે વધારે વિકાસ થશે. 70% હેડશે, બધું એનો વિકાસ સારો થશે. પણ મારે એક પ્રશ્ન પૂછ્યો નથી પૂછ્યો, પૂછો પણ ને. જ્યારે અહીંયા કેનાલ ખાલી પડી છે આનું શું થશે? કેનાલે આજ સરકાર ભરશે, વિશ્વાસ છે? વિશ્વાસ જ છે ને. અત્યારે અધ્યક્ષ સાહેબ આટલું બધું કહે છે પાણી માટે, તળાવ માટે, તો અમારે તો પૂરી પ્રજાને વિશ્વાસ છે કે આ સરકાર જ ભરશે. શું કહેશો? વર્ષોથી જ્યારે સૂકી ભઠ્ઠ પડી છે કેનાલ, સૂકી ભટ્ટ ભલે પડી, પણ એનાથી વિશેષ આયોજન તો પાઇપલાઇન મારફત તળાવ ભરવાનો સરકારે નિર્ણય કર્યો છે. એટલે એનાથી પણ વિશેષ એ તળાવ ભરશે એટલે આખો આપણો વિસ્તાર ભવિષ્યના માટે કાયમી રીતે સુખી સંપન્ન બનશે. પશુઓ માટે ને ખેતી માટે. ખેડૂતોને તો પાણીની જ જરૂર હોય છે, બીજી જરૂર નથી હોતી. પાણી હોય તો પાટું મારીને પણ એ કામ કરી શકે. પણ લોકો કહે કે ચૂંટણી આવે એટલે પાણી આવતો એ તો કરતા હોય. પત્રકારો પ્રશ્નો કરે અને વિરોધ પક્ષ વાળા પ્રશ્નો કરે. બાકી આ સરકાર કરશે તો કરશે, બાકી કોંગ્રેસે તો 40 વાર ભૂખે મરવાના તળાવ ખણવાનો જ નિર્ધાર કરેલો હતો.